નિર્વિકલ્પ સમાધિનું સ્વામિનારાયણ હરે સંવત 1878ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા ઉપર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિશે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય, એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય તેને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે પણ કેવળ સમાધિએ કરીને નથી થતું. અને એવું જે એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ. ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા અને સપ્ત ઋષિ તથા જનકાદિક રાજા તે સર્વે પ્રવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. અને જે નિવૃત્તિ માર્ગને વિશે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ તેને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. પાણીના ધરા જેવું તો શ્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય. ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજીને રાજી છે ને તેને ધન્ય છે ને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત છે, જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત જે 2000 બખ્તરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે. તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન તો કેવા છે તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે,
મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, અમે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે ધામમાં તમારા વખાણ થાય છે, તે તમમાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે છે? એમ કહીને બોલ્યા છે, આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા છે, લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું છે, આ 50 કરોડ યોજન પૃથ્વી છે, ને તેથી 10 ગણું જળ છે, ને તેથી 10 ગણું તેજ છે, ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે, ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ તે વાને લેરખે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ બેડો રસ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી. એમ કહીને કહ્યું છે, એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એવી રીતે ઘણી વાર્તા કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જૂનાગઢમાં કડવા વાણિયાને વાત કરી છે, દેહ હોય તે દોષ તો હોય, પણ ભગવાન માય પેઠા છે તે દેહ પડશે, પણ ભગવાન માયથી નીકળે તેવા નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એક સમજે તો અવગુણ ન આવે. જેમ ઈયળ ભમરીનું ધ્યાન કરેથી ઈયળ ભમરી થાય, તથા પારસના સંબંધથી લોઢું સોનું થાય, તથા નંગની પરીક્ષા ઝવેરીના સંગથી આવડે, તથા ધૂળ કુંભારની કસણી ખમે છે તેથી વાસણ થાય છે, તેમજ ભગવાન તથા એકાંતિક ઓળખ્યાથી બ્રહ્મરૂપ થાય છે, ને એકાંતિક ઓળખ્યા પછી કાંઈ કરવું રહેતું નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ધર્મ નિયમમાં ફેર પડે તો તેનો દંડ થાય, ને ઉપાસનામાં ફેર પડે તો પ્રાપ્તિમાં ફેર પડે. જેમ કોઈને ધર્મમાં ફેર પડે છે તો પ્રાયશ્ચિત કરાવે છે, ને વટલી જાય છે તો નાદ બહાર કાઢે છે, તેમ ઉપાસનાનું છે. ઉપાસનામાં કસર હોય તો બીજા સુખની તો પ્રાપ્તિ થાય, પણ ગર્ભવાસનું દુઃખ ટળે નહીં, ને ઉપાસનાથી ને આત્મનિષ્ઠાથી ગર્ભવાસ ટળી જાય છે. માટે ઉપાસના, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને સંગ સર્વે અંગે ભક્તિ કરવી. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, આ સર્વમાંથી અધિક કયું સાધન છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, સંગ સર્વથી અધિક છે, ને સંગ તો બધાય નો કહેવાય, પણ જેમ લોઢું ભેગવાળું સોનું ને શોધેલું શુદ્ધ સોનું એ સર્વે ધાતુ કહેવાય, પણ ફેર ઘણો છે, તેમ સંગમાં ફેર ઘણો છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પોતાની વાત કરી છે, અમે સંવત 1859ની સાલમાં ભાદરવા માસમાં પ્રથમ મહારાજના દર્શન કર્યા, ને મહારાજે અમારા સામું જોયું, ને અમે મહારાજના સામું જોયું. એટલામાં નિશ્ચય થઈ ગયો, પણ કોઈ રીતે મહારાજે સન્માન આપ્યું નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા, ને આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઈ થોડા પુણ્ય આવતો નથી. તે દેવતા પણ કહે છે જે અહો અમીશ્યામ એ શ્લોક બોલીને કહે છે, એમ દેવતા પણ ઈચ્છે છે તે મળ્યો, ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા એ કાંઈ થોડી પ્રાપ્તિ નહીં. જુઓ ને, 10 કે 20 લાખ રૂપિયા હશે તે કાંઈ ભેળા નહીં આવે, ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી, ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઈએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.